જય ઉમિયામાં. મને મારા નસીબ કરતાં પણ વધારે ભરોસો મારી માં ઉમિયા ઉપર છે, કારણ કે નસીબ તો ઘણી વખત બદલાઈ જાય છે, પણ મારી માં ઉમિયામાં જ છે. ઉમિયા માતા એટલે કડવા પાટીદાર સમાજની કુળદેવી. એવી સર્વશક્તિમાન માના દર્શન કરવા આજે હું ભવપુરાના આંગણે બિરાજમાન એવા મારા ઉમિયા માના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આજે હું ઉમિયા માના દર્શન કરીને ધન્યતા પામીશ. માં પાર્વતી ઉમિયા માના સ્વરૂપમાં બિરાજમાન છે. નાનું બાળક હોય તે તેની મા પાસે માગે છે, પણ મા કોની પાસે માગે? તે મા જગતજનની પાસે માગે છે. જ્યારે માના હું મંદિરના ફરતે પ્રદક્ષિણા કરું તો મને જાણે એવું લાગે કે મેં ચારે યુગના ચારે ધામના દરેકની મેં પ્રદક્ષિણા કરી નાખી હોય એવો અનુભવ થાય છે. આ મંદિરમાં ઘણા દૂર દૂરથી દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. માના રૂપ અનેક છે. તે પ્રેમ અને રક્ષાની દેવી છે. માં ભેટ નહીં પણ ભાવ જુએ છે. જે કુળને તારે છે, દુઃખમાંથી ઉગારે છે, જેની શક્તિ પારાવાર છે, જેની કૃપા અપરંપાર છે, એવી મારી માં શ્રી ઉમિયા માના દર્શન આજે અમે કર્યા છે. જય ઉમિયા માં. આ મંદિરમાં કંઈક ખાસ છે. જ્યારે માના ઓટલા ઉપર બેસું ત્યારે જાણે એવું લાગે કે માના ખોળામાં બેસ્યા હોય. જય ઉમિયામાં. જો તમને મોકો અને સમય મળે તો શાંતિનો અનુભવ કરવા માટે રૂબરૂ માના દર્શન કરવા માટે આવજો. ચાલો અત્યારે આપણે રજા લઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ઉમિયામાં લખજો. ત્યાંથી જ ઉમિયામાં આપની મનોકામના પૂર્ણ કરે.